આયો આકાશનો વિફરેલો વાઘ આયો. મમ્મી પૂજા કરી રહ્યા છે. પગમાં તકલીફ છે એટલે પગ લાંબુ જ મૂકે છે. નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. હું છું દિલીપ. રેડી થઈ ગયા છીએ. મમ્મી પૂજા કરી છે. પહેલાં વાંદરા વરસાદ ધાર્યો છે તો પહેલાં સેવન આપી દઈએ કાબરોને, પછી વરસાદ પડશે તો ખાશે નહીં. મમ્મી નીકળ્યા છે. આવી ગયા કાકડા કાબરો ને બધા. અંધાર ગોળ થઈ ગયું છે એટલે પહેલાં આવી ખાઈ લે. આ અને પૂરીનો નાસ્તો. રાતે પાણી આવ્યું હતું તો હવે પૂરું થઈ ગયું છે. અહીંયા બધું વેલ્ડિંગ પેટી નીચે લાકડાના ટબ્બા મૂકે છે એટલે પાણી ના ભરાય. આજે તો કશું કામ છે નહીં, ખાલી આ રાકેશભાઈ ટાઈમ પાસ કરવાનો છે. હા, નાક દબાવ વાળો ભાઈ આવી ગયો છે. મારા કારખાનાની લાઇટમાં પ્રોબ્લેમ થયો છે તો જીબીમાંથી માણસો બોલાયા છે અને ચડી જાય ઉપર વાયરિંગ કરવા માટે. વરસાદ આવે ને પેલા પતાવી દે કામ. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે જોરદાર. હજુ તો પાણી નથી અને બધા કારીગરો અત્યારે ઊંચાણવાળા વિસ્તારમાં છે. ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ ભાઈ માં ત્યાં આવીને હરવાઈ ગયા છે અને પેલો ભાઈ હા મને જોઈ રહ્યો છે. પાણીની લિમિટ જ હોય છે. આ સ્ટેન્ડ કમ્પ્લીટ બને છે. આ રાખો મકરદમ અને આ બાજુ 2 જણા કામ કરે છે. એક કામમાં 2 જણા. વરસાદ ગાજે છે જોરદાર. આયો આકાશનો વિફરેલો વાઘ આયો. ચાલે છે પપ્પા, રેનકોટ ઉતારે છે વરસાદમાં. જોઈ શકો તમે વરસાદ ફૂલ ચાલે છે. રેનકોટ ઉતરાય છે અહીંયા વરસાદમાં. હજુ ખાવા બેસે છે. ભાઈ દોરીને આવ્યા છે. તો જ્યાં અંદર પહી ગયા દોરીને આવ્યા છે તે. એ પહી ગયા અંદર. આ બાઈક દોરીને આવ્યા છે ભાઈ. નાક ધંધે લગાડેલા છે હમણાં. હા, ચપલો બનાવવાનો છે, પાહો બનાવવાની છે કટરમાં લગાવવા માટે. આ જડ પહી ગયા છે બધા. આ કટર બને એમાં લગાવવાના છે. પેલી પાસો કટરો. વાહ બધાના લુહારભાઈના કોમ ધંધા ભાગી છે. એ વાદળા ઘેરાયેલા જ છે. બંધ થઈ ગયો છે. બધું હવે વસ્તી થવાની તૈયારી છે. ફ્રી બેઠા છીએ અને ઠંડુ એટલું માથામાં પાણી પડી શરદી થઈ ગઈ છે. હા, તિકડધા આ તિકડધા બેઠા છે બધા, ટાઈમ પાસ કરી રહ્યા છે. પેલા વસ્તી કરવાની તૈયારી છે. હવે વાગી ગયા છે. વાઘેલા જે અમારે કારખાને વસ્તી કરે છે અને હવે જઈએ ઘરે, કારણ કે વરસાદ અત્યારે બંધ છે. એકદમ ઠંડુ પાણી પડે છે, માથા ઉપર પડે છે. અત્યારે શરદી તો થઈ ગઈ છે એટલે વહેલા ઘરે જ નીકળી જઈએ. વાઘેલાજી આવે એટલે વાઘેલાજી ઓફિસ બંધ કરી શાંતિ થઈ ગઈ.
छोटा तो एकदम लाइट लाइट पड़े है, लाइट लाइट छोटा पूरा कटिक कटिक आई गया છે ઘરે. વરસાદ નથી તો ફટાફટ આવી ગયા. ચકલા માટે સેવો પણ લાવી દીધી છે. ત્યાં વરસાદ બંધ થઈ ગયો છે. વાગ્યા છે 6:30. હવે જઈએ પેલા ચાંબાવાળા ઘરે, ત્યાં જમી કરવાળીને આવશું. હવે થોડી વાર મમ્મી જોડે વાતો કરશું, પછી આવશું શાંતિથી ઘરે. બરાબર રમી રહ્યા છે. આ શું લઈને આવે છે? ચેરી શું લઈને આવે છે? પ્રસાદ લઈને આવે છે. ચેરી પ્રસાદ, અંબાજીને પ્રસાદ લઈને આવે ચેરી. અને તો સાયકલો શીખડાવે બધા. હા, પ્રિન્સભાઈ ઊભા છે. હા, સોનુ બેન બેઠા છે, લેસન કરે છે. મમ્મી અહીંયા બેઠા છે. માસી બાજરીના રોટલા કરવાની તૈયારી છે. અને પ્રિન્સભાઈ પાછા આવી જાય ઘરે. ખીચડી ખાય છે. ઓલી બાજુ સોનુબેન બેઠા છે. અને આ ભાઈ લખવાનું લેસન બાકી છે. જોવો છે એ આવી ગયા છે ઘરે રાત્રે ઊંઘવા માટે. ઉતરાવવા માટે પૂરીને લાવી છે. ગાયને તો આપીને આવ્યા. વિક્કી ફરેરો લે કુ લે લે. કૂતરું આવે છે. કૂતરી આવી રહ્યું છે. ડરે છે. પૂરી મૂકી છે તો એ હવે ખાશે. અત્યારે આવી ગયા ઘરે. થોડીક વાર કોમ્પ્યુટર જોઈશ. આજનો દેશી વિડીયો ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ગુડ બાય.